ગુજરાત બજેટ રમતગમત ક્ષેત્રે રૂપિયા 376 કરોડ અને પુરાતત્વ સંગ્રહાલય ક્ષેત્રે રૂપિયા 113 કરોડની જોગવાઈ. રમતગમત ક્ષેત્રે રૂપિયા 376 કરોડની જોગવાઈ. ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના બીજા દિવસે આજે નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ યોજનાઓ માટે જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે કુલ 767 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્યના રમતવીરોને તાલીમ, સંસાધનો અને પ્રોત્સાહન આપવા અમારી સરકાર પ્રયાસરત છે. રમતગમત સંકુલોના વિકાસ કરી વિવિધ રમતોમાં ખેલાડીઓને આધુનિક ધોરણે તાલીમ આપવામાં આવશે, જેથી તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ મેડલ મેળવી શકે. શક્તિદૂત યોજના થકી પ્રતિભાશાળી ખેલાડીઓને ઓળખી તેમને ખાસ પ્રકારની તાલીમ આપી પદકો મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ.